હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 જેની સ્વ અધ્યયન પોથીનું 100% સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। બીજું ચેપ્ટર છે એક ચલ સુરેખ સમીકરણ। તો એમાં સાચો વિકલ્પ પસંદ કરી તમારે લખવાનો છે। તો 3x + 1 = 5x - 1 સમીકરણનો ઉકેલ -1 આવશે। સી જવાબ। નીચેનામાંથી કઈ સુરેખ પદાવલી છે? 7/2 x + 3। એ નીચેના પૈકી કઈ સુરેખ પદાવલી નથી? x² + 4। સમીકરણમાં ચલની જે કિંમત માટે ડાબી બાજુ અને જમણી બાજુની કિંમતો સમાન થાય તેને સમીકરણનો ઉકેલ કહે છે। સુરેખ સમીકરણમાં ચલની મહત્તમ ઘાત કેટલી હોય છે? તો કે 1। નીચેના પૈકી એક ચલ સુરેખ સમીકરણ કયું છે? 2x + 3 = 5। m ના અડધામાંથી 1 બાદ કરતા 5 મળે એનું સમીકરણ તો m/2 + 1 = 5। વિદ્યાર્થી મિત્રો, જો હજી તમને ગણિતમાં તકલીફ હોય તો તમે જય સરના વિડીયો હજી જોવાના બાકી હોય તો જય સરના વિડીયો છે એ તમારે જોઈ લેવા। સર આ વિડીયો ક્યાંથી મળશે? આ એક બહુ મહત્વનો પ્રશ્ન હોય છે વિદ્યાર્થી મિત્રોનો, બરોબર? તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી। આ સિવાય તમને બીજા વિષયના પણ સરસ મજાના વિડીયો મળી જશે। આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, બરાબર? આ બધું ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ ગેમ ડાઉનલોડ કરો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો નિહાળી શકશો। ચાલો આગળ વધીએ। નેત્રએ તેની પાસેની નોટબુકની સંખ્યાના 4 ગણા કરી તેમાં 2 ઉમેર્યા તો તેને 50 મળ્યા, તો નેત્ર પાસે કેટલી નોટબુક હશે? 12। y બરાબર ખાલી જગ્યા માટે સમીકરણ 5y - 1 = 4 નું સમાધાન થાય તો 1। સમીકરણ 3x/2 - 2 = 1 નો ઉકેલ 2। 0.5x + 1 = 3x/2 + 4 સમીકરણ ઉકેલ x = -3 થશે। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખરા છે કે ખોટા તે જણાવવાના। 2x - 11 એક ચલ સુરેખ સમીકરણ છે, ખોટું। 9m - 1 = 8 એ એક ચલ સુરેખ સમીકરણ છે, ખરું। સમીકરણ અને પદાવલી બંને સમાન પદો છે, ખોટું। સમીકરણ 3x - 1 = 2x + 4 અને 6x - 2 = 4x + 8 ના ઉકેલ સમાન છે, ખરું। સમીકરણ x + 1 = 2x + 2 નો ઉકેલ મળવો શક્ય નથી, ખોટું। ખાલી જગ્યા પૂરો સમીકરણમાં સમતા માટે હંમેશા બરાબર ચિહ્નનો ઉપયોગ થાય। x + x + x + માં ચલની સંખ્યા x ચલિત છે। 11x² y માં ચલ x અને y છે। 8x + 10 માં x ની ઘાત 1 છે। 0.11x = 0.33 નો ઉકેલ કેટલો આવશે? 3 આવશે। નીચેના સમીકરણોનો ઉકેલ શોધો। 8x + 10 = 5x + 13। 3y - 2 = 4 - y। 10m = 8m + 20। તો બધાની કિંમત વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને મળે છે। 5/3 = x - 2 = 10, તો x = 8। 3y + 9/2 = 29/2 - y = y ની કિંમત 5/2। ઓકે, નીચેના સમીકરણનો ઉકેલ મેળવો। x - 5/4 = x - 4/5, તો x = 9। 5(2x + 1 = 4(x - 2 - 5(x + 4), તો x = -3। 4x - 1/2 + 2 = 2x + 1/3, તો એની કિંમત આવશે x = -7/8। ચલો અહીંયા તમને 7 જે છે પ્રવૃત્તિમાં 7 ના જવાબ તમને અહીંયા આપેલા છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણે જોયું, તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો। ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો। અહીંયા સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।